ત્યારે હમાસર જોવા છે વરસાદ છે કે નહીં દેહમાં. સેલ નાખ્યા ને વરાદી થયા, તમે શું કરો છો? પણ વરસ દિવસ જ્યાં તો તમે વરસ દિવસમાં કેપેસિટી પૂરી કરી નાખી ને બાપુજી. જ્યારે હોય ત્યારે ઠપકારો છો, ધબ 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 ધબ, તો કેટલો સેલ ટકે એમાં? આ તરત ડૂહો હાલે ને શું કરવું? જુઓ બાપુજી, આ તમે મને ખીજાવ છો ને ખોટું કહેવાય. આ બધું મારા હાથમાં નથી હોતું. હું જેને અહીંયા ખાસ વાત કરવા આવ્યો છું. તારી ખાસ વાતમાં શું હોય ને? હા તો કંઈ નહીં, મને જેને થોડા ઘણા રૂપિયા આપો. મારે બહાર જવું છે થોડા દિવસ માટે, ફરવા માટે. એટલે ફરવા જવું તારે? અરે પણ બાપુજી, હું કઈ અલગ ભાષામાં બોલ્યો. એ જ તો બોલ્યો કે મારે ફરવા જવું છે. અને આમ જુઓ, થોડા ઘણા રૂપિયાની જરૂર છે, મને રૂપિયા આપજો. જો તારે ફરવા જવું છે ને, હા, તને ફરવા જવા દીધો. અરે બાપુજી, ખરેખર આ કઈ દિશામાં સૂરજ ઉગ્યો છે સમજાતું નથી. સીધી હા પાડી દીધી. કઈ વાંધો નહીં, તમે જેને કામ કરજો. જેટલા દિવસ ઓફિસ ના જઈ શકું ને એટલા દિવસ તમે ઓફિસે જાજો, બેસજો ને આરામથી. ઓલું તમે કહો છો ને કે આ ડબ્બુ શું છે, એ ડબ્બુ ચાલુ કરી ઓફિસે બેહી અને ન્યા જાય તારા ડોહા, મને એમાં કઈ ખબર પડે છે? લે હા જાજો. પણ તમારે ક્યાં કોઈ વહીવટ કરવાનો છે? તમારે ખાલી બેસીને હાજરી પૂરવાની છે કે તમે ત્યાં આવી ગયા છો. બાકી બધો વહીવટ હું ફોનમાં કરી નાખીશ. આ તમારે પૈસા આવે ગણવાના, ગણીને ટેબલમાં મૂકવાના, અને જે કાંઈ પણ હું કહું એટલા રૂપિયા આપી દેવાના. બસ, બીજું શું કરવાનું છે? હા તે કાંઈ વાંધો નહીં, પણ મેં તને ફરવા જવાની આ પડી છે ને, પણ ફરવા ક્યાં જવાનું? આપણા ગામમાં. ના જો તું ફરવા જા ને, ત્યાં બાગ બગીચા હોય તો આપણે વાડીએ જવાનું. બાગ બગીચા છે, અને તું ડુંગરો હોય ને, ફરવા જાવ ને ડુંગરે જાય બધા, આમ મોટા મોટા ડુંગરા ચડવાના ને, ત્યાં બાજુમાં ડુંગરો હોતે ને, છે આપણો કૂવો છે, તળાવ છે. ફરવા શું તું પૈસા બગાડીને જા, ત્યાં ફરવા જા, જ્યાં જેટલું હોય ને બધું આપણા ગામમાં છે. તમ તારે ખેતી કરીજો બે માણા અને ત્યાં રહેજો તમ તારે. બસ જા. કહેતો હતો હું તને છે ને ત્યાં ઓલા કરશનભાઈને કઈ હોતે ને દઉં, સમજા? એટલે ત્યાં તારે જમવાનું, તારે એમ માનવાનું કે હું હોટલમાં જમું છું. હા, ખરેખર અહીંયા થોડો ઘણો હેરાન થાવ છું, ત્યાં જાવ તો વધારે થોડોક હેરાન થવાનું. તમારો ધ્યેય તો મુદ્દા આ જ છે ને બાપુજી, હે કે દીકરો કોઈ જગ્યાએ સુખેથી શ્વાસ લેવો ના જોઈએ. હા, ગામડે જઈને હેરાન કરવા જ મોકલવાનો. દીકરો તો હેરાન થાય, સાથે સાથે દીકરાની વહુ હેરાન થાય, બરાબર ને? અરે પણ હેરાન ક્યાં એમ થવાની વાત જ આવી? તો શું થયું? તો ફરવા જાવ ત્યાં હું તારે ડોહો તું સારો થઈ જાય ને, જાડો થઈ જાય. અરે જાડું થવાની વાત નથી. ફરવા જઈશ ને તો મારું માઇન્ડ ફ્રેશ થશે, મારી ઘરવાળીનું માઇન્ડ ફ્રેશ થશે. અને બાપુજી, હા લગ્ન થયા એને 2 વર્ષ થયા. હા, 2 વર્ષથી તમે ક્યાંય પણ અમને બહાર નથી જવા દીધા. અરે બહાર તો શું, તમે આ શહેરમાં એક નાનકડા ગાર્ડનમાં નથી જવા દીધા. અને ગાર્ડનમાં જઈ તો એમ કે ગાર્ડનમાં શું દાટ્યું છે, ખેતરમાં જતા હો તો. હવે અહીંયા ક્યાં ખેતર ગોતવા જવું? જુઓ બાપુજી, તમારા વિચારો, તમારો આચાર, તમે જે કંઈ પણ આ તમારા સિદ્ધાંતો રાખો છો એ તમારી પાસે યોગ્ય ને યથાવત છે. પણ તમે જેને અમને બદલવાની કોશિશ ના કરો, પ્લીઝ, મહેરબાની કરીને હાથ જોડું છું. હું ક્યાં ખોટું કહું છું? હવે તો શું સાચું કહું છો એ મને કહો. કહો કે અમને ક્યાંય બહાર નથી જવા દીધા. મેં ક્યારે દેહમાં તમને ના પડી, ગામડે આયા નહીં આવતા એમ ક્યારે તમને ના પડી? અરે હું તો અમુક એમ કહું છું તમારે મહિને મહિને આવો ને, અને તમે કહેતો તો આપણે બધા હસોડે ના આવ્યા જાય. જો હા, કેવું રૂડું ક્યાંય નથી. હા, તમે ને ગરડાબા, હા બંને જણા જયારે ગામડેથી જાત્રા ઉપડી હતી ત્યારે ઓ ના ગયા હતા. ત્યાં તો તમને કાંઈ વાંધો નહોતો. તો ઘરમાં મંદિરિયું હતું ને, ત્યાં પૂજા કરી લેવાય ને, ત્યાં તો તમને કાંઈ વાંધો નહોતો. ને અમે જ્યારે બહાર ફરવા જઈએ છીએ તો કે બહાર ના જવાય, ખોટા ખર્ચા ના કરાય. અરે મારી તો છે ને, મારી તો ઉંમર થઈ ગઈ છે એટલે અમે ગયા હતા ફરવા. અને તારે તો છે ને અત્યારે ફજ્જા રળવાના ત્યારે સમય છે તારી પાસે, તો ફજ્જા રળ ને ઈ કઈક કામ લાગશે. ફરવા જઈને ફજ્જા બગાડવાના ન હોય. ક્યાં ધંધો બંધ કરીને જવાની વાત કરું છું? ધંધા ઉપર તો તમને બેસાડું છું. તમારે ખાલી ગણવાનું છે ને મૂકવાનું છે, એટલું તો તમને આવડે છે. અને આમે તે ઓના હિસાબો મને ગણાવો છો ત્યારે તો તમને કઈ વાંધો નથી આવતો. પણ તારી ઓફિસનો હું વહીવટ હોય, હું તમે બધા કઈક આમાં કરતા હોય, ઓલામાં આમાં લેપટોપમાં એ બધું હું કરી નાખીશ. એ લેપટોપ ને કોમ્પ્યુટરનું બધું કામકાજ હું કરીશ. મેં તમને ખાલી કહ્યું ને એટલું કરવાનું જે થશે, હા તો થાય તો કરી નાખજો. જો આટલા સમય પછી સંયોગ બન્યો છે, અશોકભાઈએ મને પ્રેમથી કહ્યું છે અને હું જવા માંગુ છું. નહીં જાવ ને તો મારી પત્ની ઘર છોડીને જતી રહે છે, એટલે મારી પાસે આના સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. હા, તો હું જાઉં છું, તિજોરીમાંથી રૂપિયા લઈ લઉં છું. મારા ઉપર વટ જાય કેમ જાય છે? તને કઈ લાગે છે કે આમાં સુધારો થાય? અરે સુધારવાનું હું બગડે છે. હમણાં બોલો આવ્યો તો દેવાંગ મારી પાસે, મને કે મારે ફરવા જવું છે. મેં તો કહી ના પડી દીધી. ફરવું હોય તો આપણે ખેતરે જાય ને, ગામડે નામે આપણે જમીન ખેડવાની જ છે. ફરજો બે માણાને, એ જલસા કરજો, મીઠો રોટલો ખાજો સુલાનો. બા,
બાપુજી અમે લોકોએ છે ને એક નિર્ણય કર્યો છે. મેં તને ફરવા જવાનો મેં તને ના પાડી હતી ને કે ફરવા નથી જવાનું. પહેલા શું નિર્ણય કર્યો છે તો પૂછો, એ તો જાણો પછી કહેજો. હા પહેલા જાણો, કોઈ પણ વાત પર સીધા તૂટી ના પડશો. દીકરો શું કહેવા માંગે છે, શું નથી કહેતો એ તો સમજો. વાંધો ને, એમને કોઈ પડી જ નથી તો આપણે કહી દઈએ સામે ચાલીને. હા, ઘર છોડીને હું, મમ્મી અને મારી પત્ની અમે ત્રણે જણા જઈ રહ્યા છીએ. શું? ઘર છોડીને જાવ છો? આ તું હું કે- કામ? અરે કેવી ગાંડા જેવી વાતો કહેશો તું? અમે રૂમ ગોતી રહ્યા છીએ. સાંજ સુધીમાં તો અમને મળી જ જશે. ગમે એવી રૂમ હશે ને તો અમે ત્યાં રહી લઈશું. પણ આજે સાંજે જ આ ઘર છોડીને જવાના છીએ, એ પણ હંમેશ માટે. અરે બાબુજી અરે તું આને સમજાય, તું તો એની માં છો. તું કાં ને યારે રંગે રંગાઈ ગઈ? ના ના, મેં જે લોકોને મારા રંગમાં રંગ્યા. મેં કહ્યું છોકરાઓને આખી જિંદગી તમારી જી હજુરી કરવાની, તમે કહો એ બોલ પડ્યો બોલ ઝીલવાનો. છતાંય અમે ખરાબ. તમે માં દીકરો તો સર્વગુણ સંપન્ન છો ને આ દુનિયાના બીજા બધા વ્યક્તિ ખરાબ છે. બરાબર વાત છે મમ્મીની. અમે લોકો તમારી સાથે રહીએ, બરાબર? એટલે કે મારો દીકરો, મારી વહુ અને હું અમે સાથે રહીએ તો તમારું તો ખરાબ દેખાય ને. હા, મારી વહુ બિચારી સ્લીવલેસ બાઈના કપડાં પહેરે એટલે કે બ્લાઉઝ પહેરે તો તમારી ઇજ્જત જાય. એની બેનપણી સાથે ફરવા જાય કે શોપિંગ કરવા જાય તો તમારી ઇજ્જત જાય. મારો દીકરો એની વહુને લઈને ફરવા જાય તો તમારી ઇજ્જત જાય. એના કરતા આ ઇજ્જત જ બહાર નીકળી જાય, પછી કઈ ઇજ્જત જાય? હા, ક્યાં ખોટી વાત છે? ખાલી મારી એકલાની થોડી ઇજ્જત જાય, તારી હોતે ને જાય. હો, આપણે બે કઈ અલગ નથી. હા, પણ અમને અમારી ઇજ્જત સાથે કઈ લેવા દેવા નથી એમ ધારી લો ને તમે. અને આમ પણ તમે જ કહેતા હતા ને કે અમારે લોકોએ બધાએ સુધરવું જોઈએ. હા. અમે લોકોએ તો પ્રયત્ન કર્યો બાપુજી, પણ તમે એક રત્તી બારનો પ્રયત્ન કર્યો છે ખરા? હા, આ જ્યારે હોય ત્યારે ગરડાબા ગમે તે કામ ચિંતા હોય છે, બધા પડ્યા બોલ ઝીલે છે, છતાંય કોઈ કામ તો સરખું કરતી જ નથી ને આ. પણ તમે લોકો સમજો, આ જવાની વાત કરો છો, હવે જુદા રસોડા કરશો તો પછી આ બધા ખર્ચાઈ અરે જુદા રવાડાની વાત જ કે આવી. ઈ ક્યાંથી જાય પણ હવે આમાં? ક્યાંથી જશે એટલે અમે લોકોએ નક્કી કરી લીધું છે ને આજ દરવાજેથી અમે જઈશું. જો વયા જાઓ ને તમે તો મને હિસાબ આપો, હું કરશો હું તમે? આ માલ મિલકત આ બધું મારું જ છે. હો, અરે કઈ વાંધો નહીં, કઈ નથી જોઈતું પપ્પા. હા, હું નોકરી કરીશ. અમારી પત્ની છે ને એ પણ ભણેલી ગણેલી જ છે, એ પણ સારામાંથી નોકરી કરી નાખશે. અને મમ્મી ઘરના કામકાજ કરશે. એમાં શું ખોટું છે? અમે ત્રણેય મળીને અમારું ઘર વ્યવસ્થિત રીતે ચલાવી શકીશું. હા, અને જે રોટલો ખાઈશું ને એ સુખનો ખાઈશું. હા. આ સવારથી સાંજ સુધી તમારા મા દીકરાની જે કચકચ છે ને, આમ કર્યું પેલું કેમ ના કર્યું, આ નહીં સાંભળવું પડે. અને રહી વાત તમારી આ મિલકત, ગામડાનું ઘર, જમીન, મારા દીકરાને નહીં આપો, એમ જ ને? હા, બાપને છોડીને વયો જાય એને કઈ થોડું આપવાનું હોય? કઈ જમીન- વાંધો નહીં, કઈ વાંધો નહીં. તમારી જમીન તમને મુબારક. અમારે કઈ નથી જોતું. રાખો. પૂછો કેમ? કારણ કે એ વસ્તુ જો તમે અમને આપી દેશો તો પણ અમે વાપરી નહીં શકીએ ને. અત્યારે વાપરી શકીએ છીએ કાંઈ નહીં, કેમ કે તમે વાપરવા નથી દેતા. 1 રૂપિયા વાપરવો હોય તો પણ તમને 4 વાર હિસાબ આપવો પડે છે. પૂછીને બધું કરવાનું. બહાર ફરવા જવું હોય તો પૂછવાનું, કપડાં પહેરવા માટે પૂછવાનું, ખાવા માટે પૂછવાનું. હવે આ પૂછીને જીવવું છે તો એની કરતા તમને અમારી રીતે જીવવા દો ને. અરે પણ એ તો તમારા હારા ભવિષ્ય માટે હું આ બધું કરું છું. કઈ મારે કઈ થોડું ગળા બાંધીને લઈ જવાનું છે? વર્તમાન જ ખરાબ હોય તો ભવિષ્યની ચિંતા શું કરવી? હમ. હા? વર્તમાનમાં માણસ જીવી ન શકતો હોય તો ભવિષ્ય તો કોણે જોયું? મને તો લાગે છે મમ્મી આજે ને મર્યા પછી માયા મૂકશે નહીં, પિતૃ થઈને નડશે, પિતૃ થઈને એમાંના છે. એક મિનિટ, તમે આ વર્તમાનમાં કઈ ના વાપર્યું ભવિષ્ય માટે. હવે તમે જુઓ, ગયડા થઈ ગયા છો. આ ઉંમરે કઈ ફરવા જવાના છો? કઈ કરવાનો છો? હરવા ફરવાનો મોચો કઈ કરવાનું નહીં ને? એક મિનિટ દામિની વહુ, મારી વાત સાંભળો. હા, આખી જિંદગી જતી રહી. મૂળે એક જાત્રા કરી હશે, એમાં તો 10 પ્રકારના વાંધા વચકા કાઢ્યા. ત્યાં તો આમ બરાબર નહોતું, ત્યાં તો પેલું. એક વાત કહું, જીવનમાં છે ને સંપૂર્ણ બધું કોઈને ન મળે, બરાબર? અને રહી વાત આપણા ઘરની, તો મારો દીકરો અને વહુ આજના જમાના પ્રમાણે બરાબર જ છે. એટલે અમે તમને પગે લાગી માફી માંગીએ ત્રણેય જણા. પ્લીઝ અમને માફ કરજો. હવે તમે મા દીકરો શાંતિથી જીવાય એવું જીવો, રહેવાય એવું રહો, ખવાય એમ ખાઓ અને એ મોજ કરો. ત્યાં અમે 3 મા દીકરો ને વહુ જલસા સાચી. કરીએ. રીસા, હાસુ કહું, આ તમારા વગરનું તો ઘરે સ્મશાન જેવું લાગે. અમે બે શું કરશું? તો મારી અમે છીએ તોય ક્યાં ઘર સારું છે? સ્મશાન જેવું જ કરી નાખ્યું છે તમે. પણ સાંભળો તો ખરા, બસ મારી તો ભૂલ થઈ કે હું જૂના જમાનાની ને મારા વિચારો તમારા ઉપર થોપવા માંડી હતી. પણ અમને છોડીને તમે ન જાઓ.
આ ઘર હાવ સૂનું સૂનું થઈ જાય. હું હવે કાંઈ નહીં બોલું. બસ તમારે જેમ રહેવું હોય એમ રહેજો, જે ખાવું પીવું હોય એ ખાજો, અને અમને જે દેવો ને એ અમે ખાઈ પી લેવું. બા એની કાંઈ જરૂર નથી. આ અમુક અંશે તમે સાચા હશો કે બચત કરવી જોઈએ, પણ અમે છે ને આ જમાનાના વ્યક્તિઓ છીએ, આ જમાનામાં રહીએ છીએ. અમને પૈસા વાપરતા, કમાતા અને એને ભેગા કરતા બધું જ આવડે છે. હા બેટા, હું સમજી ગઈ છું. હમણાં તમે બોલ્યા ને કે તમે જુવાનીમાં તો કાંઈ કોઈ વાપર્યું નહીં, આ ગયડા થઈ ગયા તોય આ બધું પડ્યું છે, તો હવે ક્યારે વાપરશો? તો હવે મને ખબર પડી કે જુવાનીમાં હરીફરી લેવાય ને શોખે પૂરા કરી લેવાય. પછી ક્યાં ગડપડમાં જવાબદારીની વસે તમે કરી શકો? હશે હવે તમે સમજ્યા છો તો શું થવાનું છે? બાપુજી તો મેન આમાં જડ છે, એટલે બાપુજી નહીં સમજે, તમે એમને નહીં સમજાવો. આ સામાન પેક થઈ ગયો છે, બધું પેક થઈ ચાલો ચલો નીકળીએ, ચલો. દેવાંગ, દામિની વહુ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. અત્યાર લગી જે હું કરતો હતો અને જે હું તમને કહેતો હતો ને એ બધી મારી ભૂલ જ હતી. અરે એ મારી જડ બુદ્ધિ મને કેવરાવતી હતી, અને હું પહેલેથી આવો જ હતો, ગામમાં હું આવો જ હતો. મારી વાત સાચી પડે ને એવા જ હું પ્રયત્ન કરતો હતો. બસ હું બોલું ને એ પથ્થરમાં લકીર હોય એવું જ હું માનતો હતો. મેં ક્યારેય એવું ન વિચાર્યું કે પત્નીની ઈચ્છા શું હોય, દીકરાની વહુની ઈચ્છા શું હોય, એને એની રીતે એની જિંદગી જીવવા દેવાની હોય. બસ હું ધારું ને એવી જ મારા સંતાનો જિંદગી જીવે. અરે અત્યાર સુધી હું દામિની વહુને એમ કહેતો હતો કે તમારે લાજ કાઢવી પડે, પણ આજ મને સમજાઈ ગયું કે લાજ કાઢવાની ન હોય, લાજ રાખવાની હોય. અને દામિની વહુ તો મારી લાજ રાખીને તો વાત કરતા હતા, મર્યાદામાં જ વાત કરતા હતા. ખાલી ઘૂંટો તાણે અને પછી મને ગાળ્યું દે તો એ લાજ કામને હું? એની કરતાં તો એ વગર લાજે મને એના બાપની જેમ સાચવતા હતા. પણ હું ન સમજી ગયો. પણ હવે મને ખબર પડી ગઈ કે પૈસો મહત્વનો નથી, પરિવાર મહત્વનો છે. તમે નહીં જાઓ. એ તો હવે મમ્મીને પૂછવું પડશે. હા, શું કરવું છે મમ્મી? નહીં, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. બસ હા બસ, હા રડવાના નાટક બંધ કરો. નથી નાટક નહીં, હું દિલથી બોલું હા છું. હા પપ્પા, હા હા. તમે દિલથી જ બોલો છો અને અમે દિલથી જ કહીએ છીએ અમે નહીં જઈએ. ચલો દામિની વહુ, રોટલા બનાવવાના છે. લાજ કાઢવાની છે મારે. હાલો અરે મમ્મી. નહીં, એટલે સમજ્યા નહીં? આ દિલથી નાટક સફળ ગયું છે એમ જ, બીજું કઈ નહીં. મૂર્ખા બનાવ્યા. નહીં, ભલે નાટક કરતા હોય પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે એને જે કરવું એ ભલે કરે છે.